બનાસની ચૂંટણીમાં મેન્ડેટ બાળનું જે ચિત્ર સ્પષ્ટ થયું છે, જે ચિત્રમાં ક્યાંક ને ક્યાંક અનેક નવા સમીકરણો પણ આવી ચૂક્યા છે. જાણકારો જે લોકો સહકારી માળખાના જાણકાર છે તેઓ માનતા હતા કે હરિભાઈ ચૌધરી અને અણદાભાઈને ટિકિટ મળશે, જો કે ભારતીય જનતા પાર્ટીએ હરિભાઈ તેમજ અણદાભાઈનું પત્તું કાપ્યું છે. ક્યાંક લોકો હવે એવું પણ કહી રહ્યા છે કે બંને પ્રૌઢ હતા, વયોવૃદ્ધના ભાજપે તેઓને ખૂબ આપ્યું છે અને તે બાદની આ સ્થિતિમાં ભાજપે તેઓને હાલ વય નિવૃત્તિ જેવી અવસ્થામાં આરામની સલાહ આપી છે. જો કે સૌથી મોટો ખુલાસો ટુડે ગુજરાતીનું જ કહેવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જો વિદ્રોહની ભાવનાથી તમે જોડાશો તો તમારું માન પાન સચવાશે નહીં. તે વાતને લોકો સમર્થન આપી રહ્યા છે અને એ સમર્થન એટલા માટે પણ આપી રહ્યા છે કે જે રીતે ધાનેરામાં જે.કે. પટેલ જૂના જોગી સહકારી માળખાના આગેવાન 85 વર્ષીય ઉમેદવારનો વિરોધ થયો હતો, ક્યાંક પોસ્ટર લાગ્યા હતા, પણ ભારતીય જનતા પાર્ટીએ આ વયોવૃદ્ધ ગંડા ગાળાવાળી જે કહેવત છે કે ઘરડા માણસો છે તેઓને રાખવા જોઈએ, ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે. તે રીતે જે.કે. પટેલ ધાનેરાના દિગ્ગજને સ્થાન મળી ચૂક્યું છે. તેમના વિરોધીઓના હાથ હેઠા પડ્યા છે, પોસ્ટર લગાવ્યા હતા, બેનરો લગાવ્યા હતા, તમામના હાથ હેઠા. ભાજપે કહ્યું કે નહીં, આ વફાદાર વ્યક્તિ છે, પાર્ટી પ્રત્યે તેની નિષ્ઠા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી જોઈતાભાઈ પટેલ એટલે કે જે.કે. પટેલે દરેક વખતે પાર્ટીનું માન્યું છે, પાર્ટીના દરેક આદેશને શિરોમાન્ય માન્યો છે અને જ્યારે આજે મેન્ડેટ જાહેર થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ધાનેરાનું જ્યારે નામ આવ્યું, જોઈતાભાઈ પટેલ જે.કે. પટેલનું નામ આવ્યું, ત્યારે તેમના વિશ્વાસ પર મોહર મારતો મેન્ડેટ જાહેર કર્યો છે. તે રીતે જે.કે. પટેલ 85 વર્ષીય વૃદ્ધ, 85 વર્ષથી જૂના જોગી 85 વર્ષીય દિગ્ગજને પુનઃ સ્થાન આપ્યું છે. તો બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ને ક્યાંક મનાવવામાં આવ્યા હશે. પાર્ટીએ ઘણું આપ્યું છે, ખૂબ મોટું આપ્યું છે તેવું કહેવામાં આવ્યું હશે. અણદાભાઈને પણ પાર્ટીએ ખૂબ આપ્યું હતું સહકારી માળખામાં. જો કે સત્તા જે બાબત છે, ખુરશીનો જે મોહ છે, ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિને પોતાની જે વિચારસરણીઓમાં ક્યાંક ને ક્યાંક છેદ ઉડાડતો હોય છે. ત્યારે જાણકારો, રાજકીય વિક્ષકો માની રહ્યા છે કે આવું જ કંઈક થયું હશે. ત્યારે ક્યાંક કોકનું પત્તું કપાયું છે. તો વયવૃત્તની જે ઉંમરની વાત છે તેમાં અહીં વયની ઉંમરની સહકારી માળખામાં ક્યાંય નડતું નથી. 85 વર્ષીય જે.કે. પટેલ સ્થાન પામે છે તો તેઓથી નાના એવા હરિભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ આઉટ થઈ જાય છે. તો આ છે ભાજપની નીતિ. નિષ્ઠાવાન લોકો, કર્તવ્યનિષ્ઠ લોકો છે, માગ્યા વગર મળશે, પરંતુ જો વિદ્રોહની ભાવના થશે તો ક્યાંક ને ક્યાંક તમારે ભોગવવાનો વારો આવશે. તેવો સંદેશ પણ હાલની આ ચૂંટણીમાંથી જોવા મળી રહ્યો છે. દિનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ.